એવી ટેકનિકથી આજે મારે પ્રેક્ટિસ કરાવવી છે, એવું બેઝિકથી પ્રેક્ટિસ કરાવવી છે કે કોઈ પણ વસ્તુ આપણા મગજમાં છે, કોઈ પણ એક પ્લાન મગજમાં છે, કોઈ સાથે વાતચીત કરવા માટે, કોઈ સેન્ટેન્સીસ બોલવા માટે ઘણીવાર આપણે વિચારવું પડે છે, પણ જે રીતે હું આજે પ્રેક્ટિસ કરાવું એ પ્રોપર પદ્ધતિ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો, બરોબર, એટલે તમને ક્યારેય તકલીફ નહીં પડે. તો એવી જ રીતે આજે અત્યારથી જ બોલવાનું શરૂ કરો એવું મેં એટલા માટે લખ્યું છે કે જે પદ્ધતિ હું વાપરીશ, બરોબર છે, જે બે ટોપિક ઉપર હું આજે તમને કામ કરાવડાવવાનો છું એ તમને ડેફિનેટલી ફાયદો આપશે, એ ગેરંટી સાથે કહું છું. બેઝિક ઇંગ્લિશ કોર્સ કમ્પ્લીટલી પ્રેક્ટિસ જોરદારની રીતે તમને આજના સેશનમાં કરાવવાનો છું. આજના સેશનની શરૂઆત કરીએ એની પહેલા આ સેશન ઉપર આપણે 1000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે. તો સૌથી પહેલા એક જ રિક્વેસ્ટ, પ્લીઝ લાઇક ધીસ વિડીયો, લાઇકનું બટન દબાવી દો પ્લીઝ. અને જેને પણ હજી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. શું કામ? કારણ કે 25 તારીખથી ડબલ ધમાકા ઓફર, ડબલ ધમાકા ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણી આ ચેનલ ઉપરથી શરૂ થવા જઈ રહ્યો છે. 2 સેશન આવવાના છે, એક 9 વાગે અને એક 9:30 વાગે. આ જીવનમાં પહેલી વાર આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી આવું થઈ રહ્યું છે. એટલા માટે આ જે વિડીયો છે, આ જે માહિતી છે એ તમારા તમામ મિત્રો સુધી પહોંચાડી દેજો કે જે વિદ્યાર્થીઓને કે જે લોકોને તકલીફ પડે છે એ 9 વાગે અને ખાસ લેક્ચર હશે 9:30 વાગ્યાવાળો. મેં 9 વાગે શું હશે, માની લ્યો કે હું એક ટોપિક વાઇઝ જ આગળ પ્રેક્ટિસમાં વધવાનો છું. માની લ્યો કે પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરાયો તો એને હું થોડીક વારમાં 10-15 મિનિટમાં 9 વાગે એક્સપ્લેન કરી દઈશ. અને એ સિવાય 9:30 એની ઓનલી પ્રેક્ટિસ. એના ઇંગ્લિશમાં વાક્યો ડાયરેક્ટ બોલવાના, એને ઇંગ્લિશમાં કોઈ એમાંથી ક્વેશ્ચન પૂછે તો એનો જવાબ કેમ દેવો ને, એ જ બધી વસ્તુઓ પ્રોપર વેમાં કરાવવાના છે. એ જ આ લેક્ચરની આ સિરીઝની ખાસિયત રહેવાની છે. એટલા માટે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેમને પણ નથી કરી એ, કારણ કે આ સિરીઝ બહુ જ ખાસ રહેવાની છે એટલા માટે કહું છું. ઓકે, અને હવે વાત કરીએ મારે જે તમને આજે સમજાવવું છે. અહીંયા તમને કોઈક વસ્તુ દેખાતી છે, મતલબ તમે જુઓ ને તો ભૂતકાળની તમામ વાક્ય રચનાઓ દેખાતી હશે. જો કે હવે વાક્ય રચનાઓ યાદ રાખવી પડતી હોય નહીં, પણ આ તો છતાંય મેં લખી છે કે એક પદ્ધતિ હું કરાવીશ, એમાંથી ઘણા બધા સેન્ટેન્સ તમે તમારી રીતે ખુદની રીતે ક્રિએટ કરી શકશો. આ એક ફોટો છે, ફોટાના આધારે આપણે ઘણા બધા વિચારો છે એ લઈને વાક્ય બનાવશું. જેમ કે આ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ વિશે આપણે કેવું છે કે એ વ્યક્તિ ગઈકાલે નવરો હતો, તો એટલે એક સ્ટોરી ક્રિએટ કરવાની છે, એક એના વિશે 5-10 વાક્યો લખવાના છે. પણ અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળનું જ, નો વર્તમાન નો ભવિષ્ય કાળ, એટલે ભૂતકાળની જ બધી વાક્યોની પ્રેક્ટિસ કરવાની. પણ ભૂતકાળમાં તમે જુઓ તો આટલી બધી વસ્તુ આવે, હે, આ 1 2 3 4 5 100 રીતે અલગ અલગ વાક્યો બને. અને આ બધા ટોપિક મેં એક્સપ્લેન કરેલા જ છે. ઓકે, કઈ આપણી 30 દિવસીય સિરીઝમાં. તો એ જેને નથી જોઈને જોઈ લેજો. બટ છતાંય આજનો આ સેશન એ તમે છેલ્લે સુધી જોશો તો તમને વાંધો નહીં આવે, એની તો તમને હું પ્યોર ગેરંટી આપું છું. હા ભાઈ, પણ એક લાઇકનું બટન દબાવી દો અને કાંઈ નહીં તો એક દિલડું મૂકી દેજો. અને મજા આવે છે કે નહીં એ જરા કહેતા રહેજો. ચાલો, હવે સૌથી પહેલા આના વિશે તમને જે ભૂતકાળનું વાક્ય આવે ને મગજમાં, એ વાક્ય બનાવી નાખવાનું છે. ઓકે, તે ગઈકાલે મોલમાં હતો. તે ગઈકાલે મોલમાં હતો, તો સેન્ટેન્સ શું થશે? તે હતો એટલે હી વોઝ ઇન ધ મોલ, હી વોઝ ઇન ધ મોલ. આ વાક્ય મેં શેનાથી બનાવ્યું? આનાથી બનાવ્યું. મતલબ જોજો, એક એક વસ્તુને સમજતા જાજો, વારંવાર પ્રેક્ટિસ કરવી પડે, વારંવાર એના વાક્ય બોલવા પડે, જેથી એ સેન્ટેન્સ, એ ટોપિક આપણા મગજમાં સમાઈ જાય છે. ઓકે, જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ જગ્યા પર હતો તો એના માટે કે કોણ હતો? તે હતો. તો તે હતો એટલે એનું નામ લખ્યું, તે હતો એટલે વોઝ, જો રાજા બધા હતા તો વર, અને અહીંયા જગ્યામાં હતા. હી વોઝ ઇન ધ મોલ, હી વોઝ ઇન ધ સ્કૂલ, હી વોઝ એટ માય ઓફિસ, હી વોઝ ઇન મુંબઈ, she was in Mumbai, they were in Mumbai, they were at the class, they were in the office. જે કંઈ પણ છે. A book is on the table, સોરી હતું એવું કેવું છે ને, a book was on the table, my phone was on the table, my chair was in the office. જે પણ કાંઈ ભૂતકાળમાં ક્યાંક હતું તો એના માટે આ સ્ટ્રક્ચર ઉપયોગ કરવાનો છે. ક્લિયર થાય છે? પહેલા આટલું સમજજો.. ઓકે, હતો પછી એની પાસે
10,000 રૂપિયા હતા એન્ડ તેની પાસે 10,000 રૂપિયા હતા. હી હેડ પાસે હતા 10,000 રૂપીઝ. એટલે લખાય ઓમમાં તમે અહીંયા લખ્યા છે 10,000 રૂપીઝ RS, અથવા તો એ રૂપિયાની સાઇન કરી નાખો તો પણ ચાલે. ઓકે, હી હેડ 10,000 રૂપીઝ. હવે તમે એક વસ્તુ નોટિસ કરી, અહીંયા હી સાથે મેં વોઝ વાપરો અને અહીંયા મેં હી સાથે હેડ વાપરો. આ જ સમજવાનું છે. જગતની માલિપા આટલું મગજમાં ઉતરી જાય ને તો એ બેડો પાર થઈ જાય. ભૂતકાળના તમામ વસ્તુઓ મારે તમારા મગજમાં આજે બેસાડ દેવી છે કે ક્યારે કયું. હી હેડ શું કામ? કારણ કે તેની પાસે હતું. તેની પાસે એક ટ્રોલી બેગ હતું, તો હી હેડ અ ટ્રોલી બેગ. તેની પાસે ઘણો બધો સમય હતો, હી હેડ અ લોટ ઓફ ટાઈમ. તેની પાસે એક ઓરિયોનું બિસ્કિટ હતું, હી હેડ ઓરિયો. તેની પાસે એક વેફર, એક ચિપ્સનું પેકેટ હતું, હી હેડ અ પેકેટ ઓફ ચિપ્સ. જે એની પાસે હતું એ કહી શકો. ગઈકાલે તે 7 વાગે મોલમાં ગયો, તો ગઈકાલે એટલે યસ્ટરડે, સમજો મારી સાથે તો બોલતો યસ્ટરડે, તે મોલમાં ગયો. હી વેન્ટ ટુ ધ મોલ. He went to the mall at 7 p.m. 7 p.m. એ વાક્ય રચના આ છે. ઓકે, પહેલું વાક્ય આ નથી, આ પાસે હતું અને આ કોઈ એને કામ કર્યું. જો એક ટોપિકને લઈ અને તમે વાક્ય બનાવતા રહેશો, પછી ઉપરની વાક્ય રચનાઓને બહુ ધ્યાનમાં નહીં લેવાની. પણ મારે તમને કેવું છે કેનો ઉપયોગ કેવા પ્રકારના, કારણ કે જો આ બધાય ભૂતકાળ છે, બધાયમાં હતો, હતી, હતા આવે, પણ બધાયના વાક્યો કંઈક અલગ અલગ મિનિંગ અલગ અલગ હોય, અલગ અલગ ભાવના હોય, તો અલગ અલગ વાક્ય રચના તો ઉપયોગ થવાની જ છે. કે ન થાય? થાય જ ને ભાઈ, ઓબ્વિયસલી થશે. હા, ઓકે. તો હી વેન્ટ ટુ ધ મોલ યસ્ટરડે. પછી એને ઘણી બધી વસ્તુઓ ખરીદી. હી બોટ મેની થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ. હી બોટ ઓરિયો. He bought chips. He bought cold drinks. He bought biscuits. He bought many things. He bought પછી એને શું કહેવાય, તે 7 વાગે ઘરે પાછો આવ્યો, તો he came back. શું કહેશો? એન્ડ તે ઘરે પાછો આવ્યો. he came back, પાછો આવ્યો એટલે came back at home at 8 o'clock at 8 p.m. 8 વાગે ઘરે પાછો આવ્યો. હવે પાછું વાક્ય તમે આનું બનાવવું હોય તો નેક્સ્ટ બધાના વાક્યો બને એ રીતના ધ્યાન રાખવાનું. વાક્યને એ રીતે કહ્યું, ગઈકાલે તે 7 વાગે છે ને મોલમાં જઈ રહ્યો હતો. તો જઈ રહ્યો હતો તો he was going to the mall. તે મોલમાં જઈ રહ્યો હતો. કેટલા વાગે? 7 વાગે at 7 p.m. હવે હું આ રીતે વાક્ય બનાવું, આ રીતે તે જઈ રહ્યો હતો. ઓકે, તમે કહી શકો ને તે મોલમાં જઈ રહ્યો હતો, તે મોલમાં ઘણી બધી વસ્તુઓ ખરીદી રહ્યો હતો. એન્ડ he was buying many things. થિંગ્સ એટલે થાય વસ્તુઓ. ઓકે, અને તેને શું કહેવાય, જ્યારે હું મોલમાં પહોંચ્યો, હું કહું છું, ત્યારે તેને પૈસા ચૂકવી દીધા હતા. જ્યારે હું મોલમાં પહોંચ્યો, યાદ કરો, જ્યારે ત્યારે માટે તો મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું, ગઈકાલે કે પરમ દિવસે સેશનમાં, કે જ્યારે હું મોલમાં ગયો, when I went to the mall. જ્યારે હું મોલમાં ગયો, when I went to the mall, ત્યારે તેને પૈસા ચૂકવી દીધા હતા. તો he had paid money. તેને પૈસા ચૂકવી દીધા હતા. અને તે છે ને 10 વાગ્યાથી મોલમાં શું કહેવાય, ખરીદી કરી રહ્યો હતો. તે મોલમાં 10 વાગ્યાથી નહીં, 7 વાગ્યાથી રાખીએ, 7 વાગ્યાથી તે ખરીદી અથવા તો શોપિંગ કરી રહ્યો હતો. ઓકે, તો તમે કહી શકો કે he had been, આવશે ને, he
had been shopping. He had been shopping 7 વાગ્યાથી, તો since 7 PM. તે 7 વાગ્યાથી જે છે એ શોપિંગ કરી રહ્યો હતો. તો મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ એક મગજમાં સ્ટોરી લાવો, તમે મન પડે એ લાવી શકો છો, અને એમાં બધા સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય ને એવું પ્રેક્ટિસ કરવાનું. કારણ કે જીવનમાં આપણે સામે ક્યારે કોઈ પણ બોલવાનું થયું હોય તો આમાં બધા પ્રકારના વાક્યો, હવે જોજો, હવે જો જે વાક્ય બોલું એ વાક્ય સીધે સીધું તમને લાઈટ થશે. મતલબ હું હતો, મારી પાસે હતું, મેં કોઈ કામ કર્યું, હું કોઈ કામ કરી રહ્યો હતો. સાહેબ અહીંયા વોઝ વર્બ, અહીંયા વોઝ વર્બ, પણ અહીંયા વોઝ વર્બ પછી ઓબ્જેક્ટ છે એટલે આ હતો, અને અહીંયા વોઝ વર્બ છે પણ એની પાછળ આઈએનજી છે એટલે આ ક્રિયા કરી રહ્યો હતો. અહીંયા હેડ છે, હેડની બાજુ એટલે પાસે હતું. અહીંયા હેડ છે, હેડની પાસે વિથ આ વ્યક્તિ આ કામ કરી નાખ્યું હતું. અહીંયા હેડ છે પણ હેડ બીન પછી આઈએનજી, આ વ્યક્તિ આ સમયથી કામ કરી રહ્યો હતો. રેડી? આ એક પોસ્ટર તમારી પાસે હોય તો તમે એના બીજા વાક્ય બનાવો. ઓકે, તે મારી ખુરશી હતી, એલા ઇટ વોઝ માય ચેર. તે મેં ગઈકાલે ખરીદી, આઈ બોટ યસ્ટરડે. મારી પાસે આવી 2 ખુરશી હતી, આઈ હેડ 2 chairs like that. ઓકે, એના પછી હું ગઈકાલે ખુરશી ખરીદી રહ્યો હતો, આઈ વોઝ બાઇંગ ચેર. અને મેં ખુરશી ખરીદી લીધી હતી, આઈ હેડ બોટ ચેર. અને હું 10 દિવસથી ખુરશીઓ ખરીદી રહ્યો હતો, આઈ હેડ બીન બાઇંગ many chairs since અથવા તો for 10 days. તો બધાય શબ્દો, બધાય વાક્યો આવી જાય ને તો તમને વધારે આનંદ આવશે. એટલે શું કરવાનું? એક આવી સ્ટોરી બનાવતા આવડે, એ સ્ટોરી બનાવીને એના વાક્યો મેચ કરતું રહેવાનું, બનાવતું રહેવાનું. આટલું કરવાનું, રોજે કરો, કંઈક ને કંઈક કરો. અને આવું જ બધું આપણી 25 તારીખથી જે સિરીઝ છે એમાં આવવાનું છે. સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો ને જે પણ કોઈ મેં જ્યાં પણ અંગ્રેજીમાં તકલીફ પડતી હોય ને સાહેબ, આ કોર્સમાં મેં અહીંયા એટલા માટે લખ્યું છે સ્ટેપ બાય સ્ટેપ, એક એક ટોપિક પછી એક ટોપિક. યુટ્યુબ પર તમને સિક્વન્સ કદાચ નહીં મળે અને એટલું ડિટેલમાં નહીં મળે જેટલું આમાં મળશે, એ તમને ગેરંટી સાથે કહું છું. સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ એક્સપ્લેનેશન સાથે મસ્ત મજાની રીતે તમને આપેલી છે, તો તમે એ લઈ શકો. PDF ટેસ્ટ છે, લાઈવ ટેસ્ટ છે, PDF છે, પ્રેક્ટિસ શીટ્સ, દરેક ટોપિકના 100 વાક્યોની પ્રેક્ટિસ શીટ્સ તમને આમાં આપેલી છે, જે બીજે ક્યાંય નહીં મળે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ છે, 24/7 ટેકનિકલ સપોર્ટ. અને હા, વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો. 12 મહિના સુધીનો કોર્સ ફક્ત 1999 રૂપિયા પ્રાઇસ છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમે આ પરચેસ કરી લેજો. ઓકે, હવે જે વસ્તુ આપણે પાસ્ટમાં જોઈને એ વસ્તુ આપણે ફ્યુચરમાં, જ્યારે ઘણીવાર આપણે એને સોફા ઉપર બેઠા બેઠા અથવા તો કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા ઘણું વિચારતા ન હોય કે હું તો આમ કરીશ, હું તો કાલે છે ને લંડન જવાનો છું તો હું આ ખરીદીશ, હું આમ કરીશ, કાલે તો અમે છે ને અમારા વાડીએ જવાના છીએ તો ત્યાં હું આમ આ કરીશ, મારું કરીશ. ફ્યુચરના ઘણા બધા આપણે પ્લાન કરતા હોય. અથવા તો મારે કહેવાનું તમને એટલું જ કે ફ્યુચરની કોઈ પણ વાત આપણે અત્યારે બોલવી છે ઇંગ્લિશમાં તો કઈ રીતે બોલી શકે? સેમ ટુ સેમ, જેમ પાસ્ટનું હતું એવું ને એવું આ શું છે? ફ્યુચરનું છે. હું આવતીકાલે દુબઈમાં હઈશ એવું એ બેન વિચારે. ફોર એક્ઝામ્પલ આ જ વિચારે, માની લો કે તેણી આવતીકાલે દુબઈમાં હશે તો શી વિલ બી ઇન દુબઈ. અને તેણી પાસે લેપટોપ હશે, એ લેપટોપ છે, તેણી પાસે લેપટોપ હશે. જોજો ગમે આપણે વાક્ય બનાવવાથી મતલબ છે. તેણી પાસે લેપટોપ હશે એન્ડ શી વિલ હેવ અ લેપટોપ. પછી આપણે એમ કેવું હોય કે તે આવતીકાલે શું કહેવાય એરપોર્ટે જશે. તે આવતીકાલે 10 વાગે એરપોર્ટ જશે એન્ડ શી વિલ ગો. એટલે મારી યાર બોલતા જઈજો, તમે રિપીટ કરતા જજો. શી વિલ ગો ટુ ધ એરપોર્ટ at 10 o'clock. અને તે કાલે એક્ઝેક્ટ 12 વાગે તો એ દુબઈ જઈ રહી હશે. તો તમે કહી શકો કે ટુમોરો તો ટુમોરો
એટ 2 PM તેણી દુબઈ જઈ રહી હશે. 2 PM she will be going to દુબઈ. તે દુબઈ જઈ રહી હશે અને લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી એ સાંજે 9 વાગે દુબઈ પહોંચી ગઈ હશે. એન્ડ મારા મત મુજબ, હવે મત મુજબનો મતલબ થાય અકોર્ડિંગ. શું થાય? અકોર્ડિંગ ટુ મી. અકોર્ડિંગ ટુ મી આનો મતલબ થાય મારા મત મુજબ. અકોર્ડિંગ ટુ હર તેણીના મત મુજબ. અકોર્ડિંગ ટુ ધેમ તેઓના મત મુજબ. અકોર્ડિંગ ટુ વિજય સરના મત મુજબ. તો એક નવો શબ્દ શીખો ને, અકોર્ડિંગ ટુ મી મારા મત અનુસાર તે કેટલા વાગે? 10 વાગે દુબઈ પહોંચી જશે. અકોર્ડિંગ ટુ મી she will have reached at Dubai at 10 PM. 10 વાગે તે દુબઈ પહોંચી ગઈ હશે. ઓકે, અને આનું વાક્ય તમે કહી શકો કે તે છેલ્લા 10 વર્ષથી દુબઈ જઈ રહી છે. આ પાછી આવે પાછી જાય તો છેલ્લા 10 વર્ષથી દુબઈ જઈ રહી છે. એન્ડ 10 વર્ષથી દુબઈ જઈ રહી હશે. વાક્ય રેર કેસમાં બને પણ આપણે બનાવીએ. she will have been going to Dubai for 10 વર્ષથી, તો 10 years બને નહીં પણ આપણે બનાવીએ. she will be, આપણો તો મતલબ એવું છે કે ભાઈ આનું વાક્ય બનવું જોઈએ. હા, આપણે એમ કહી શકીએ કે તે 10 દિવસથી ટ્રાવેલિંગ કરી રહી હશે, તો she will have been traveling in Dubai for 10 days. તો આ રીતે બની શકે. મતલબ મારો કહેવાનો એક જ, હું હઈશ આઈ વિલ બી, મારી પાસે હશે આઈ વિલ હેવ, હું કોઈ કામ કરીશ આઈ વિલ ડુ, હું કોઈ કામ કરી રહ્યો છું આઈ વિલ બી ડુઈંગ, મેં કામ કરી નાખ્યું હશે આઈ વિલ હેવ ડન, અને હું કોઈ સમયથી કોઈ કામ કરી રહ્યો છું આઈ વિલ હેવ બીન ડુઈંગ સમથિંગ સિન્સ કોઈ પણ સાલથી. તો આવી જ રીતે કોઈ પણ પ્રકારના તમે સેન્ટેન્સીસ તમે તમારી રીતે વિચાર કરી શકો છો. માની લો કે તમારો કોઈ પ્લાન છે કે સર આવતીકાલે હું નવરો હોઈશ, હું તમને ફોન કરીશ, આપણે મંદિરે જશું. સર ટુમોરો આઈ વિલ બી ફ્રી, આઈ વિલ કોલ યુ એન્ડ વી વિલ ગો ટુ ધ ટેમ્પલ. સર આવતીકાલે છે ને મારા પપ્પા આવશે અને અમે બજારમાં જશું અને હમણાં કપડાં ખરીદશું. સર tomorrow my father will come and we will go to market and we will buy clothes. ક્લિયર છે? ઓકે, આવતીકાલે મારા મમ્મી મેગી બનાવશે અને આપણે બધા ખાશું. tomorrow my mother will make Maggi and we will eat together. ક્લિયર થાય છે? તો દરેક પ્રકારના જે ભવિષ્યના આટલા બધા છે, એવું ભવિષ્ય હોય, એવું વર્તમાન હોય, એવું ભૂતકાળ હોય, સતત ને સતત વાક્ય બનાવતું રહેવાનું, એટલે ડેફિનેટલી ફાયદો થાય. એટલે મજા આવતી હોય તો એક લાઇકનું બટન દબાવી દો યાર, તમે બાકી છે, અને સબસ્ક્રાઇબનું ખાસ દબાવી દેજો. અને જેમને પણ હજી આ બુક નથી લીધી, 25 તારીખથી આ બુકમાં કદાચ પ્રાઇઝમાં વધારો થવા જઈ રહ્યો છે, તો એની પહેલા આ પ્રાઇઝમાં મંગાવી લેજો. 349 રૂપિયા પ્રાઇસ છે. પહેલાના ધોરણે મંગાવી લેજો. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. નંબર 1 બુક છે દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. 35 થી વધારે ટોપિક છે આપેલા, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો ઉચ્ચાર અર્થ સાથે આપેલા છે, અને એક પ્રેક્ટિસ ચેમ્પિયન ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ આપેલી છે કે જેમાં તમે મસ્ત મજાની રીતે પ્રેક્ટિસ કરી શકશો. 299 રૂપિયા પ્રાઇસ છે. સો ડોન્ટ મિસ ધીસ. આ મિસ કરતા નહીં. અને હા, જાતા જતા એક ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 25 તારીખથી તમને આ ચેનલ ઉપરથી પણ એક સરપ્રાઇઝ ગિફ્ટ મળવાની છે, એક સરપ્રાઇઝ સિરીઝ તમને મળવાની. પણ શેની શું છે એ તો 25 તારીખના હું સેશનમાં જ કહીશ. તો આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલમાં પણ ઇંગ્લિશ વોકેબ્યુલરી, ઇંગ્લિશની પ્રેક્ટિસ ત્યાં ફ્રીમાં કરાવવામાં આવે છે. અને આપણી ચેનલ છે ત્યાં 74,000થી વધારે લોકો ઓલમોસ્ટ જોડાઈ ગયા છે. અને આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાવ, QR કોડને સ્કેન કરી નંબર ઉપર મેસેજ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. ત્યાંથી તમને રીલ્સ દ્વારા મસ્ત રીતે અંગ્રેજી શીખવાનો મોકો મળશે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ પણ તમે કહેજો, અને મજા આવી હોય તો દિલડું તો મૂકતા જજો. બાકી કહી શકો છો સર મોજ પડી ગઈ આજના લેક્ચરમાં, સર મોજ પડી ગઈ, આ એક સેન્ટેન્સ લખતા જાજો.
એટલે હું સમજીશ કે તમે છેલ્લે સુધી જોતા હતા. થેન્ક યુ સો મચ. જાતા જાતા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.